શું તમને ખબર છે કે ભગવાન વિષ્ણુ પણ જાગે છે અને શયન કરે છે? માથા ભારે શંખાસુરને હણીને શ્રી વિષ્ણુ અષાઢ માસની દેવપોઢી એકાદશીએ ઊંઘી જાય છે અને ચતુર્માસની દીર્ઘ નિંદ્રાને અંતે પછી કાર્તિક માસની દેવ ઉઠી એકાદશીએ જાગે છે. એકાદશ્યામ તુ શુક્લાયા ભાષાઢે ભગવાન હરિ ભુજંગ શયનમ કોતે ક્ષીરાર્ણવજવે સદા. એટલે કે અષાઢ માસની એકાદશીએ શ્રી હરિ ક્ષીરસાગરના જળમાં શેષનાગની શૈયા પર શયન કરે છે. શ્રી હરિ સમુદ્રમાં શેષનાગની શૈયા ઉપર કેમ સૂતા હશે એવો પ્રશ્ન આપણને અવશ્ય થાય છે. શેષશાહી વિષ્ણુનું પ્રતીક સમજવું પડે. ભવસાગર પણ વેરઝેરથી ભરેલો છે, એવા સંસાર સાગરમાં પણ નિરાત અનુભવીએ તો સંસાર સાગર તરાય. વેરઝેરની વચ્ચે પણ જીવતા આવડે, ચિત્ત શાંત સ્વસ્થ રાખીએ તો જીવન ધન્ય થઈ જાય. શેષનાગ પર શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુનો આવો સંદેશ છે.